વિક્રમ સંવત 1844 અને તારીખ 15/8/1888 શનિવારના દિવસે ભગવાન સ્વામિનારાયણ ધર્મદાદા અને મામા વશરામનું જે ત્રિકોણિયું ખેતર કહેવાય ત્યાં ગયા. એ લોકોએ એમાં સીભડા વાવ્યા હતા, પણ કડવા સીભડા થયા હતા. પુરુષોત્તમ નારાયણે આ દિવસે કડવા સીભડાને મીઠા કર્યા અને મધુર રસથી ભરી દીધા. હે મારા નાવલિયા નાથ, અમારા જીવન પણ કામ, ક્રોધ, લોભ, મદ, મોહથી કડવા થયા છે. અમારા જીવનને પણ બ્રહ્મને પરબ્રહ્મના મધુર રસથી ભરી દેજો. ભગવાન સ્વામિનારાયણ 1846માં મીન સરોવરના કાંઠે સ્નાન કરતા હતા અને એ જ વખતે અનેક ઋષિમુનિઓ જે બદ્રિકાશ્રમમાં રહેતા હતા, શ્વેતદ્વીપમાં રહેતા હતા, આ બધા જ આવ્યા અને ભગવાન સ્વામિનારાયણને રાખડી બાંધી. એ વખતે અનંત દેવો પણ ભગવાનના દર્શને આવ્યા હતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બધાની રાખડીને ઝીલવા માટે એક સાથે ભગવાન સ્વામિનારાયણે સહસ્ત્રભુજ રૂપ, દિવ્ય રૂપ ધારણ કર્યું અને બધાની રક્ષા એક સાથે સ્વીકારી. પ્રેમાનંદ સ્વામી આ વખતે લખે છે કે આ એ ગર્ગ, કણવ, કાત્યાયન, ગૌતમી, કણિક, પ્રવીર, રક્ષા બાંધત મુનિધીર. આ બધા મોટા મોટા મુનિવરો પુરુષોત્તમ નારાયણને રક્ષા બાંધતા હતા. અને કે છે દેત આયુ આશીષ ચિરંજીવી શ્રીપતિ, હરો સકલ દુઃખ પીર. હે નાથ, તમે અમને એવા આશીર્વાદ આપો કે તમે ચિરંજીવી થાવ અને અમે તમને એવા આશીર્વાદ આપીશું કે તમે પણ ચિરંજીવી થાવ અને આખા વિશ્વની પીડાને હરી લો. દેત આશીષ ચિરંજીવી શ્રીપતિ. શ્રીપતિ એટલે પરમાત્મા, લક્ષ્મીના પતિને આ બધા ચિરંજીવીઓ કે મોટા મુક્તો આશીર્વાદ દેતા કે તમે ચિરંજીવી બનો અને હરો સકલ દુઃખ પીર. પ્રેમાનંદ ઘન શ્યામ નિરખી છબી, ગાવત ઠાડો હજીર. પ્રેમાનંદ સ્વામી કે આવા રક્ષાબંધનના પર્વના દિવસે પુરુષોત્તમ નારાયણના ચરિત્ર ગાવત ઠાડો હજીર. હું હાજરમાં રહીને પુરુષોત્તમ નારાયણની પાસે આ કીર્તન બોલતો હતો. તમે વિચાર તો કરો, આ પ્રેમાનંદ જેવા એક એક પરમહંસોએ પુરુષોત્તમ નારાયણના રક્ષાબંધનના કેવા અલૌકિક પ્રસંગો જાણ્યા માણ્યા હશે. આપણે પણ આ બધા જ જાણવા માણવા જેવા છે. ભગવાન સ્વામિનારાયણે 1847 તારીખ 14/8/1791 અને શનિવારની રક્ષાબંધનનો પર્વ અયોધ્યામાં ઉજવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ સવારમાં વહેલા ઉઠી એક એક મંદિરે દર્શને ગયા અને પછી માં સરજુ ગંગાના કિનારે આવ્યા. એ વખતે ત્યાં અનેક આજુબાજુના નાના નાના નગરના ગામના રાજાઓ આવ્યા હતા. એમાં ત્રિકમગઢનો રાજા આવ્યો હતો અને ત્રિકમગઢના રાજાએ આ દિવસે પોતાની પત્નીનું દાન એક સાધુ મહાત્માને કરી દીધું. ત્યારે ભગવાન અને પછી ઓલો સાધુ મહાત્માએ એની પત્નીને બહુ પીડા આપી. આ નજરે જોઈને ભગવાન સ્વામિનારાયણે પોતે શિક્ષાપત્રીમાં લખ્યું કે મારા આશ્રિતોએ એક ક્યારેય પોતાની પત્નીનું કોઈને દાન ન દેવું. અને પોઈન્ટ 2, ક્યારેય કોઈને ગાલી દાનમ ન કર્તવ્યમ, ગાલીનું દાન ન દેવું. માટે આ રક્ષાબંધનના દિવસે ભગવાન સ્વામિનારાયણના આ બે સંદેશાઓ પણ આપણે ઝીલવા જેવા છે. પત્ની આપણી અર્ધાંગના છે, કોઈને દાન દેવાની વસ્તુ નથી. અને જલારામ જીએ જે ભગવાનને દાન કર્યું એ પ્રસંગ અપવાદ છે. એને લઈને કોઈ મોટાની કોપી ન કરાય. એ તો ઓળખી ગયા હતા કે આ પરમાત્મા મારે આંગણે આવ્યા છે, એટલે એને પરમાત્માને તો બધું જ અર્પણ કરવાનું હોય. એ બલિરાજા ઓળખી ગયા હતા કે ભગવાન મારે આંગણે આવ્યા છે, એટલે એને ત્રિલોકનું રાજ્ય આપી દીધું. બાકી બધાય ગંજેરી ભંગેરી હોય અને ગાળું બોલતા હોય એવાને બધું દાન કરાય નહીં. દાન પણ સુપાત્રને વિવેક રાખીને કરવું. આ સંદેશો ભગવાન સ્વામિનારાયણે અયોધ્યામાં આ દિવસે આપ્યો હતો. વળી ભગવાન સ્વામિનારાયણ પછીના પણ રક્ષાબંધનના દિવસો 2 એક અયોધ્યા ઉજવો. પછી ભગવાન સ્વામિનારાયણે કરોડો આત્માના કલ્યાણ માટે વનની વાટ લીધી અને 1850માં પુરુષોત્તમ નારાયણે પુલાશ્રમમાં રક્ષાબંધનનું તપશ્ચર્યા સાથે ઉત્સવ કર્યો. એ વખતે પુલાશ્રમમાં આજુબાજુના અનેક ઋષિ મુનિઓ આવ્યા.
ભગવાન સ્વામિનારાયણ તપશ્ચર્યા પ્રસંગે પણ ઋષિ મુનિઓને અલૌકિક દર્શન આપી રક્ષા બાંધીને એને કૃતાર્થ કર્યા હતા. આ રીતે એક રક્ષાબંધન ભગવાન સ્વામિનારાયણે પુલાશ્રમમાં ઉજવી હતી. 1852માં ભગવાન સ્વામિનારાયણે તારીખ 18/8/1796 ગુરુવારની રક્ષાબંધનનું પર્વ આખો ચાતુર્માસ ભગવાન શિરપુરમાં રહ્યા હતા અને શિરપુરમાં ઉજવી. આ દિવસે અણહકનું દાન લેવાથી, એક બ્રાહ્મણ હતા, બ્રાહ્મણને સુવર્ણના હાથીનું દાન લેવાય નહીં, પરંતુ લોભાધીન થઈને તૈલંગ દેશના બ્રાહ્મણે સુવર્ણનું દાન લીધું એટલે એ આખો કાળો મઠ થઈ ગયો. અને લોભ, ક્રોધ, કામ માણસને કાળા જ કરે, મરવા તૈયાર થયો. તે દિવસે ભગવાન સ્વામિનારાયણે એ તેલંગી બ્રાહ્મણને 1852 શ્રાવણ સુદ પૂનમને દિવસે જીવતદાન આપ્યું અને એના પરિવારને પણ ઉગારી લીધો હતો. હે પ્રભુ, અમે પણ કામ ક્રોધાદિકથી કાળા થયા છીએ, માટે અમારા પણ દોષને હરી લો અને અમને પણ અમર પદ, મહામુક્ત પદની પ્રાપ્તિ થાય એવું જીવતદાન આપો, એવી આપના પાવન ચરણોમાં પ્રાર્થના. ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1854 તારીખ 27/7/1798 શુક્રવાર આ વિચરણ કરતા કરતા રામેશ્વર પધાર્યા. સેતુબંધ રામેશ્વર, જે ભગવાન રામ સાથેની કથા જોડાયેલી હતી. આ દિવસે ભગવાન સ્વામિનારાયણે રક્ષાબંધનના દિવસે રામેશ્વર પરમાત્માની શિવલિંગની 12 જ્યોતિર્લિંગની પૂજા કરી. એ વિધિતે ભગવાન ત્યાં આવ્યા જાણી અને ભગવાન ભોળાનાથે અનેક લોકોને દિવ્ય દર્શન આપ્યા હતા અને કૃતાર્થ કર્યા હતા. એક સારા વ્યક્તિની ઉપસ્થિતિ હજારોના મોક્ષના, શાંતિના, કલ્યાણના દ્વાર ખોલી દે. પછી ભગવાન સ્વામિનારાયણનો આ પ્રતાપ જોઈને વરણિરાજ ભગવાન સ્વામિનારાયણ સાથે અનેક ત્યાંના સંતો, મહંતો, ભાવિક જનો સમુદ્ર સ્નાન કરવા ગયા. એ વખતે મૂર્તિમાન સમુદ્રએ આવે અને ભગવાન સ્વામિનારાયણને રાખડી બાંધી. આવું ચરિત્ર પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે લખાયું છે. વળી ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1855 વંથલી પધાર્યા. વંથલીમાં સૂર્યકુંડ છે, જ્યાં ભગવાન વામનનો જન્મસ્થાન થયું હતું અને એટલે તો આપણા જૂના ગ્રંથોમાં વામન સ્થળી તરીકે જ પ્રસિદ્ધ હતા. ભગવાન ત્યાં ગયા, સૂર્યકુંડમાં નાહ્યા. એ વખતે વામન પાછા 3 ક્રમથી આખા વિશ્વને બાંધ્યું એટલે એને ત્રિવિક્રમ કહેવાય. આ રૂપે પણ અનેક લોકોને દિવ્ય દર્શન આપી અને પોતાનો નિશ્ચય કરાયો હતો. આ જ પુરુષોત્તમ નારાયણ વન વિચરણ કરી પૂર્ણ કરી અને પછી લોજમાં પધાર્યા. પીપલાણામાં દીક્ષા ધારણ કરી, જેતપુરમાં ગાદીએ બેઠા અને પછી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગ વિચરણના પ્રસંગો ચાલુ થયા.